બોટાદ જિલ્લાના ગરડા માર્કેટિંગ યાર્ડ છેલ્લા 2 દિવસથી યાર્ડ બંધ થવાને પગલે ગરડા કોંગ્રેસના કાર્યકરો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કોંગ્રેસના કાર્યકરોએ મામલતદારને આવેદનપત્ર પાઠવીને આક્ષેપ કર્યા હતા કે છેલ્લા 2 દિવસથી ગરડા માર્કેટિંગ યાર્ડ બંધ રહેવાને કારણે ખેડૂતોને પોતાની જણસી વેચવા માટે 20 કિલોમીટર દૂર ઢસા જવું પડે છે। તાત્કાલિક ધોરણે યાર્ડ શરૂ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। નહીં તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। ત્યારે યાર્ડના વહીવટદારે 5 વેપારીઓ રજા ઉપર હોવાને પગલે યાર્ડ બંધ હોવાનું જણાવી બચાવ કર્યો છે। એક મિનિટ। Oh, Father, tell me, do we get what we deserve? Do we get what we deserve? And where down we go, 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 go. ખેડૂત વિરોધી એ સરકાર નહીં ચલેગી, નહીં ચલેગી। માટેનું છે અમે તો નિમિત્ત છીએ પણ તમે સરકાર સુધી અમારો અવાજને તાત્કાલિક ચાલુ થાય આજની તારીખમાં એવું કરજો પડે છે। તો ગરડા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા જો સત્તાનું એમથી સત્તા ન ચાલી આવ્યા હોય તો અમારી એવી જ માંગ છે કે તાત્કાલિક ધોરણે વહીવટદારની નિમણૂક કરી વહીવટ કુશળ કરશે એવું અમને આશા છે, જેથી કરીને આ તાત્કાલિક ધોરણે યાર્ડ ચાલુ કરાવો અને તેમના બોડીને બરખાસ્ત કરીને વહીવટદાર નિમણૂક સરકાર સુધી અમારો અવાજ પહોંચાડો। અહીંયા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, કારણ કે જે ગરડા તાલુકો 74 ગામ આવેલા છે અને 74 ગામના ખેડૂતો અત્યારે હેરાન થઈ રહ્યા છે, કારણ કે ગરડા માર્કેટિંગ યાર્ડ 2 દિવસથી બંધ છે। તો અમારે અહીંયા કોંગ્રેસના કાર્યકરો તમામ ભેગા મળી અને અહીંયા મામલતદારને આવેદનપત્ર આપ્યું છે કે આ યાર્ડ ઝડપથી તાત્કાલિક ચાલુ કરવામાં આવે, જેથી કરીને ખેડૂતો હેરાન ન થાય। આજરોજ ગરડા મામલતદારશ્રીને ગરડા શહેર કોંગ્રેસ સમિતિ, ગરડા તાલુકા શહેર કોંગ્રેસ સમિતિના તમામ ખેડૂતો દ્વારા આજે ગરડા મામલતદારશ્રીને મુખ્યમંત્રી સુધી પહોંચે તે માટે એક આવેદનપત્ર દેવામાં આવ્યું છે। છેલ્લા 2 દિવસથી ગરડા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા કેન પ્રમાણે પોતાના સ્વાર્થ માટે યાર્ડ બંધ કરી દેવામાં આવેલ છે, જેથી ગરડા તાલુકાના ખેડૂતોને અહીંથી ઠેઠ ઢસા માલ લઈને જણસી લઈને જવું પડે છે। તેટલા માટે આજે તાત્કાલિક ધોરણે જો ગરડા માર્કેટિંગ યાર્ડ ચાલુ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે, જેથી કરીને મિતભાઈ ગરડા માર્કેટિંગ યાર્ડ બંધ છે છેલ્લા 2-3 દિવસથી, તો કયા કારણે બંધ છે? હવે એવું એમાં અમને તો એવું જાણવા મળેલું છે કે પોતાનું કમિશન, પોતાની પેટી કમિશન એજન્ટ તરીકે પોતે જ કામકાજ કરી રહ્યા છે, જેથી વેપારીઓને કમિશન બહુ ઊંચા પોસાઈ શકે તેમ નથી, એટલે વેપારીઓ વેપાર કરવા માટે જતા નથી, જેથી કરીને કમિશન એજન્ટની તાત્કાલિક ધોરણે તપાસ થાય ને કમિશન એજન્ટ તરીકે તેમનું લાયસન્સ રદ કરીને નવા કમિશનો એજન્ટો નીમવામાં આવે તો તાત્કાલિક ધોરણે આ કાર્યક્રમ સફળ થઈ શકે છે। ખેડૂતોના માટે તમામ ખેડૂતો અહીંયા માલ જણસી ખુલ્લો વેચી શકે એમ છે।